પિતૃદોષ. પિતૃદોષ કોને કહેવાય? જુઓ, પતિ પત્ની બંને બરાબર હોય, ડોક્ટરના રિપોર્ટ બધા બરાબર હોય અને લાંબા સમય સુધી સંતાન ન થવા, એ પિતૃદોષનું કારણ છે. પિતૃદોષ આપણા કુટુંબમાં છે કે નહીં એની ખબર પડે આપણને, પણ શિવ કૃપા થાય તો બધો જ દોષ શાંત થઈ જાય. બીજું, કુટુંબમાં નાની ઉંમરમાં એક પછી એક મરણ આવવા મળે. નાની ઉંમરના માણસો મૃત્યુ પામે, એક મૃત્યુ પામે, બીજો મૃત્યુ પામે, ત્રીજાની વાટ ન જોતા સમજી જજો મારા કુટુંબમાં કોઈ પિતૃદોષ છે, મારે કથા કરાવવી જોઈએ. ભાગવત કથાના, દેવી કથાના, દેવી પુરાણના યજમાન બનવું સહેલું છે, પણ શિવ કથાના યજમાન બનવું ના એ અઘરું છે, બહુ અઘરું છે. શિવ કથાના યજમાન બનવું અઘરું છે. ઘરમાં મૃત્યુ થવા લાગે, ઓચિંતાના અકાળે અવસાન થતું હોય તો સમજી જજો કે આપણે શિવની સાધના બહુ જરૂરી છે આપણા માટે. હવે દર દર ભટકવાની જરૂર નથી, અટકવાની જરૂર નથી અને છટકવાની જરૂર નથી. અકાલ મૃત્યુ હરણમ, અકાલ મૃત્યુ હરણમ, સર્વ વ્યાધિ વિનાશનમ, શિવ પાદોદકમ. શિવના ચરણનું જે જળ છે ને, એ શિવના ચરણનું જે જળ ગ્રહણ કરો તો અકાલ મૃત્યુ હરણ દૂર થઈ જાય. એક્સિડન્ટ થાય છે ને નાની નાની ઉંમરમાં છોકરાઓ, એવું આપણા પરિવારમાં ન થવું જોઈએ. શિવ કથા સાંભળે એના પરિવારમાં એવું ન થાય. જ્યારે ચરણોદક લેવામાં આવે ભગવાન શિવજી, અકાલ મૃત્યુ હરણમ, સર્વ વ્યાધિ વિનાશનમ, શિવ પાદોદકમ ગ્રહણ પુરુષ્વ. નાની ઉંમરમાં એક પછી બે ત્રણ મૃત્યુ થઈ જાય તો સમજો અમારા કોળમાં કોઈ પિતૃદોષ છે અને અમારે શિવ પોથી લેવાની, શિવ કથા કરાવવાની જરૂર છે. ત્રીજું સંકેત કીધું છે પિતૃદોષ માટે, આપણા જીવનની આજીવિકા તૂટવા લાગે. આવક હોય એ ઘટવા લાગે, ઘટવા લાગે, ઘટવા લાગે. આવક કરતું હોય એ વ્યક્તિ બીમાર પડવા લાગે, એની નોકરી છૂટી જાય, ધંધો હરકો ન ચાલે. સમજવાનું કે પિતૃદોષ કંઈક કામ કરી રહ્યો છે. ચોથું, તમે ગમે એટલા સારા હો છતાં તમારા સમાજમાં, તમારા કુટુંબમાં તમારી બદનામી થાય. તમે બધાનું સારું કરો, દેરાણી જેઠાણીનું, છતાં એ લોકો તમારી વાહે વાતો કરે તો સમજવું કે હું આટલું બધું સારું કરું છતાં મારું આ લોકો ખરાબ કેમ કરે છે? કારણ છે તમારા પિતૃ નારાજ છે. આડોશી પાડોશી કોઈ તમને યશ ના આપે, તમે બધાને ઉછીનું આપો, પૈસા આપો, એને હાંચવો, એને ઘરે વ્યવહારમાં જેને ઉભા રહ્યો, તમે બધું જ કરો પણ છતાં એ તમારું સારું ન ઈચ્છે. પિતૃદોષનું કારણ છે તમને અબજશ મળે ગમે ત્યાંથી, પિતૃદોષ છે. આપણી પ્રતિષ્ઠાનો નાશ થઈ જાય. આપણા કુટુંબ ઉપર કલંક લાગે, ચોરીનું આળ આવે. આપણા કોઈ દિવસ ચોરી ન કરતા હોઈએ છતાં આપણા પર કોઈ એમ કહે કે આણે આ લઈ લીધું છે, સમજવું કે પિતૃદોષ છે. પરિવારમાં એક પછી એક મોટો રોગ આવે, કોઈને કોઈ મોટા મોટા રોગ આવે કે જે રોગનો ઈલાજ ન હોય, એવો રોગ આવે તો સમજવું કે આપણાથી પિતૃ આપણા નારાજ છે. ધન અને મિલકત તમે આખી જિંદગી કમાણી કરી હોય
આખી જિંદગી મકાન બાંધ્યું હોય, પૈસા ભેગા કર્યા હોય, 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, અને તમારા કોઈ ઘરમાં કોઈ વ્યક્તિને, ઘરવાળાને કે કોઈ છોકરાને એવું હુજે, તમે આખી જિંદગી જે કમાણી કરી હોય, તો કોઈ આપણા ઘરમાં કોઈ વ્યક્તિને એવું હુજે કે આ પૈસા અહીંયા આપી દઈએ ને તો એટલું વધારે વ્યાજ આવશે, આનો ધંધો થઈ જશે, આનું આમ થઈ જશે, એ ત્યાં આપે અને બધું સાફ થઈ જાય. નો પૈસો પાછો આવે, ન વ્યાજ પાછું આવે, ઓલો લઈને જતો રહે. મિલકતમાં ચીટિંગ થઈ જાય તમારું. તમે જેને સોદાબાજી કરી હોય એ પછી તો દેખાય જ નહીં, ફોન ના ઉપાડે, પૈસા પાછા ના આપે. પિતૃ તમારી પાસે માગે છે, ધ્યાન રાખો. આપણે આપ્યું નથી ના, એટલે પિતૃએ ઝૂંટવી લીધું છે આપણા હાથમાંથી. 50 લાખ, મારા આટલા કરોડો હલવાઈ ગયા, મારે આમ થયું, મારે તેમ. ઘણા લોકોની ફરિયાદ આપણે સાંભળીએ, અરે અમે તો મોટો બંગલો હતો પણ અમારો તો વેચાઈ ગયો, શું કરીએ, હવે ભાડે રહીએ છીએ. મારા ભાઈ બહેનો, પિતૃઓને યાદ કરી ભગવાન શિવની પૂજા કરી લો. શિવ પુરાણ કથા કહે છે તમારું ધન, મિલકત એક સાથે બધું જતું રહે ઓચિંતાનું, ત્યારે સમજજો કે તમારે સાવધાન થઈ અને શિવ ભક્તિની જરૂર છે. શિવ કથા શ્રવણ કરો, કથા બેસાડો. 8મું સંકેત બતાવ્યું, નાની નાની વાતમાં ઘરમાં ઝઘડા થવા આપણે પિતૃદોષનું કારણ છે. નાની નાની વાતમાં મા બાપ, છોકરાઓ, વહુ, બધાની વચ્ચે નાની નાની વાતમાં કાંઈ ન હોય. અહીંયા પાણી કોણે મૂક્યું, અહીંયા વાટકી કોણે મૂકી, બાથરૂમમાં લાઈટ કોણે કરી, ત્યાંથી શરૂ થાય. અને સાહેબ એવો ઝઘડો થાય, ન કોઈ ખાવાનું હરકું પામે, ન કોઈ પાણી પીવા પામે. સમજી લેવું, આપણા પરિવારની અંદર પિતૃદોષ છે. શાંતિ ન રહેવા દે. પિતૃ જો નારાજ થઈ જાય ને તો આપણા ઘરમાં શાંતિ ન લેવા દે. બધા આડું જ બોલ્યા કરે. એક આમ બોલે, એક આમ ચાલે, એક આમ ચાલે, એક આમ ચાલે, બધા અલગ અલગ દિશામાં ભાગવા લાગે. એ દિવસે સમજી જજો કે મારે હવે જાગવાનો વારો આવી ગયો છે, મારે હવે કંઈક કરવાનો વારો આવી ગયો છે. ભગવાન પરથી પિતૃનારાયણની સેવા, પછી વાસ્તુની સેવા. તમે જે ધરતી પર રહો છો એ ધરતી પર રોજ થોડો થોડો યજ્ઞ થાય, દીવો થાય, એક દીપ પણ થાય, તો એ ભૂમિની પૂજા થાય. એ ભૂમિ પર ચાંદલો કરો. તમે જ્યાં પૂજા કરતા હો ને ત્યાં ધરતી પર ચાંદલો કરી પૂજા કરો ધરતીની. વાસ્તુ દોષ હશે તો શાંતિ નહીં લેવા દે તમને ઘરમાં. અને ત્રીજો દોષ છે ગ્રહ દોષ. તમારા કોઈ ગ્રહો એવા પડ્યા હોય તો પણ મને તમને શાંતિ ન મળે. જીવની અંદર ઉચાટ રહ્યા કરે. અને ત્રણે દોષનું નિવારણ, એક લોટા જલ, સબ સમસ્યા કા હલ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહામંત્ર છે આ, પંચાક્ષર મંત્ર છે. આગળ ઓમ લગાડવાથી મંત્રની કિંમત અનેક ગણી વધી જાય છે, માત્ર ઓમ લગાડવા માત્રથી.